અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી હોવાની ઘટના સામે આવી હતી। ટેન્કર હાઈવે પરની રેલિંગ તોડીને 20 ફૂટ ખાડામાં પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું હતું। આ કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી। ત્યારે ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું 16,000 લીટર કેમિકલ ભરેલું હતું, જે લીકેજ થતાં અફરાતફરી જેવો માહોલ સર્જવા પામ્યો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં નડિયાદ તથા આણંદ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી નીકળતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારે ઘટનાની ગંભીરતાને લઈ નડિયાદ ડીવાયએસપી, ચકલાસી પીઆઈ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ એવા સમાચાર સામે આવ્યા છે।